નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। દેશભરમાં વિવિધ સ્થળોએથી કરોડોનું શંકાસ્પદ કાળું નાણું જપ્ત। દિલ્હીના ગ્રેટર કૈલાશમાંથી 10 કરોડ, કર્ણાટકમાંથી 5.7 કરોડ અને 32 કિલો સોના ચાંદી, તામિલનાડુના વેલ્લોરમાંથી 24 કરોડ અને સોનાની ઈંટ તથા પંજાબના સંગરૂર જિલ્લામાંથી 4,15,000ની નકલી નોટ જપ્ત કરતો આયકર વિભાગ। કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા કવાયત તેજ કરતું નીતિ આયોગ। કેશલેસ સમાજ સુધી લઈ જવા ભરપૂર પ્રયાસો। ગ્રાહક અને વેપારી લઈ શકશે ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો લાભ। દર સપ્તાહે ભાગ્યશાળી વિજેતાઓને પુરસ્કાર। નાણામંત્રી અરુણ જેટલી કરી રહ્યા છે 2 દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ। આ બેઠકમાં જીએસટી કાયદા ઘડવા રાજ્યના નાણામંત્રીઓનો મંગાશે સહકાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રેલીને કરશે સંબોધન। આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા યોજાયેલી રેલી દ્વારા સંપૂર્ણ યુપીને જીતવાનો દાવ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવી રાજકીય કારકિર્દી શરૂ કરવા ઈચ્છતા ગ્રામીણ યુવાનોએ ઠેર ઠેર નોંધાવી ઉમેદવારી। ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી ઘડીના ઉથલપાથલનો અનુભવ કરતું ગુજરાત। મુંબઈની ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ત્રીજી બેવડી સદી। ટીમ ઇન્ડિયાના 8 વિકેટના નુકસાને 605 રન, ભારતની સ્થિતિ મજબૂત। જોઈએ સમાચાર વિગતવાર। તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં આયકર વિભાગે 8 રહેણાંક અને ઓફિસ કોમ્પ્લેક્સ પર દરોડા પાડ્યા હતા, જેમાં 90 કરોડ રૂપિયાની રોકડ અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું છે। આયકર વિભાગે ગુરુવારે જ્વેલર્સના 8 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા। જપ્ત કરેલી રકમમાં 70 કરોડ રૂપિયાની નવી 2000ની નોટ છે। એક નામાંકિત હોટલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા। આયકર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે મની એક્સચેન્જ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં 2 જ્વેલર શેખર રેડ્ડી અને શ્રીનિવાસ રેડ્ડીના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન આયકર વિભાગે બાથરૂમના છુપા લોકરમાંથી પણ રકમ પકડી પાડી હતી। વિમુદ્રીકરણ બાદ નવી નોટોમાં પણ લાખો કરોડો રૂપિયા પકડાયાની ઘટનાઓનો સિલસિલો યથાવત છે। શનિવારે આયકર વિભાગ અને પોલીસની કાર્યવાહીમાં દેશભરના વિવિધ સ્થળોએથી કરોડોનું શંકાસ્પદ કાળું નાણું જપ્ત કરાયું છે। દિલ્હી પોલીસ દક્ષિણ પૂર્વ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લો ફર્મની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને 10 કરોડ રૂપિયાની રકમ કબજે કરી છે, જેમાંથી 2.5 કરોડની નવી નોટ છે। ફર્મના કરતા હતા રોહિત ટંડનની પૂછપરછ પોલીસ કરી રહી છે। આ પહેલા કર્ણાટકમાં દરોડા પાડીને 5.7 કરોડની નવી 2000ની ચલણી નોટો અને 32 કિલો સોના ચાંદી જપ્ત કરાયા હતા। સાથે જ 90 લાખની જૂની ચલણી નોટો પણ જપ્ત કરાઈ હતી। કર્ણાટકની ચિત્રદુર્ગ અને હુબલીમાં આયકર વિભાગે બાથરૂમમાં છુપાયેલા લોકરમાંથી પૈસા પકડ્યા હતા। તામિલનાડુના વેલ્લોરમાંથી પણ 24 કરોડની નવી રોકડ જપ્ત કરાઈ હતી। તમામ નવી 2000ની નોટ હતી। આ પહેલા ચેન્નઈમાં 2 દિવસના સર્ચ ઓપરેશનમાં કુલ 142 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, જેમાં 10 કરોડ રોકડની નવી નોટ અને સોનાની ઈંટ પણ સામેલ હતી। હૈદરાબાદમાં પણ સીબીઆઈએ દરોડા પાડી પોસ્ટ વિભાગના અધિકારીના સંબંધીને ત્યાંથી 70 લાખની નવી નોટ જપ્ત કરી હતી। તેમને પહેલા પણ છેતરપિંડીના કેસમાં પકડવામાં આવ્યા હતા। તો પંજાબના સંગરૂર જિલ્લામાં પોલીસે નકલી નોટ સાથે 4ની ધરપકડ કરી હતી। પોલીસે 4,15,000ની નોટ જપ્ત કરી હતી। આરોપીઓ 2000 અને 100ની નોટને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ મારફતે નકલી નોટ તૈયાર કરતા હતા। ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં પણ આયકર વિભાગે સપાના ધારાસભ્ય સંતોષ યાદવના સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 200 કરોડ જપ્ત કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણના એલાન બાદ કાળા નાણાંના કુબેરોના ખરાબ દિવસો શરૂ થયા છે। આયકર વિભાગ અને પોલીસે દેશભરમાં કાળા નાણાં સામે અભિયાન શરૂ કર્યું છે। આ સિલસિલો અનેક કૌભાંડીઓનો પર્દાફાશ કરશે।
દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગે પણ કવાયત તેજ કરી છે. નીતિ આયોગ સ્તર પર નિર્ણય લેવાયો છે કે ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ એટલે કે એનપીસીઆઈને અનુરોધ કરવામાં આવે જેથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવાની યોજના ઝડપથી લાગુ થાય. મહત્વનું છે કે એનપીસીઆઈ એક નોન પ્રોફિટ કંપની છે જે ભારતને કેશલેસ સમાજ સુધી લઈ જવા પ્રયાસ કરી રહી છે. આ યોજના માટે કેટલાક મુદ્દા નક્કી કરાયા છે જે મુજબ ગ્રાહક અને વેપારી જે ઇલેક્ટ્રોનિક પેમેન્ટનો ઉપયોગ કરે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનામાં 2 પ્રકારની પ્રોત્સાહિત રકમની વ્યવસ્થા છે. દરેક સપ્તાહે ભાગ્યશાળી વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. દરેક 3 મહિનામાં ગ્રાહકોમાંથી કેટલાકને મોટું ઇનામ મળશે. યોજનામાં ધ્યાન રાખવામાં આવશે કે પુરસ્કાર ગરીબો, નિમ્ન મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને પ્રાથમિકતા આપવામાં આવે. આ યોજનામાં યુએસએસડી, આઈપીએસ, યુપીઆઈ અને રૂપે કાર્ડને મંજૂરી અપાઈ છે. વેપારીઓને પીઓએસ મશીન પર કરાયેલી ટ્રાન્ઝેક્શન યોજનામાં સામેલ કરાશે. વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી માટે નવી દિલ્હીમાં આજે નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વ હેઠળ બેઠક શરૂ થઈ ગઈ છે. આજની આ બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓ વચ્ચે નવા મોડેલને લઈને ચર્ચા થશે. આ બેઠકમાં તપાસનો અધિકાર રાજ્યો પાસે રહેશે કે કેન્દ્ર પાસે તેને લઈને પણ ચર્ચા થશે. અગાઉની બેઠકોમાં જીએસટી કાનૂનને લઈને કેટલીક સહમતિ સધાઈ હતી, જોકે ટેક્સ અધિકારીઓના અધિકારને લઈને એક વિચાર પર મત મળ્યા નહોતા. આ બેઠકમાં મોડેલ જીએસટી કાયદાને લઈને ચર્ચા મહત્વની રહેશે. સંસદમાં પણ જીએસટી સાથે જોડાયેલા 3 કાયદાને પસાર કરવા અનિવાર્ય છે. આ બેઠક દિલ્હીમાં 2 દિવસ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પરિવર્તન રેલીને સંબોધન કરશે. ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને જોતા રેલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપની નજર 82 વિધાનસભા સીટો પર છે અને પક્ષના જ પ્રધાનમંત્રીની મારફતે અવધ વિસ્તારમાં શુભ શરૂઆતની આશા છે. લખનઉ, કાનપુર, અયોધ્યા સહિત 14 જિલ્લાની 82 વિધાનસભા બેઠકો અવધ અંચલમાં આવે છે. બહરાઇચ જિલ્લો ઘણા લાંબા સમયથી જનસંઘનો ગઢ રહ્યો છે. 1967માં જિલ્લામાંથી બંને સાંસદ અને તમામ 7 ધારાસભ્યો જનસંઘની ટિકિટ પરથી જ જીત્યા હતા. જોકે 1991 પછી આ વિસ્તારમાંથી ભાજપે વર્ચસ્વ ગુમાવ્યું હતું, પરંતુ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સાવિત્રીબાઈ ફૂલેને વિજય મળ્યો હતો. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર શનિવારે નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સફળ સર્જરી કરાઈ. હોસ્પિટલના કાર્ડિયાક થોરિક સેન્ટરમાં 5 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશનમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઈ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સુષ્મા સ્વરાજના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. તબીબોનું કહેવું છે કે 64 વર્ષીય સુષ્મા સ્વરાજ ઘણા લાંબા સમયથી ડાયાબિટીસથી પીડાઈ રહ્યા હતા. એક તપાસ દરમિયાન તેમની કિડની ફેલ થઈ હોવાની જાણ થઈ હતી, જે બાદ તેઓ ડાયાલિસિસ પર હતા. જોકે સફળ સર્જરી બાદ તેઓ ઝડપથી સ્વસ્થ થશે. 27 ડિસેમ્બરે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોરબીમાં પણ તૈયારીઓના આખરી ઓપ અપાયો છે. નવરચિત જિલ્લા મોરબીના 5 તાલુકાની 301 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જિલ્લાની 71 ગ્રામ પંચાયતો બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. બિનહરીફ વિજેતા થયેલી 71 ગ્રામ પંચાયતોને સમરસ જાહેર કરાઈ છે, જેને લઈને રાજ્ય સરકાર તરફથી સમરસ ગ્રામ પંચાયતને અપાતા 3 થી 8 લાખના અનુદાન માટે કવાયત તેજ કરાઈ છે. મહત્વનું છે કે 5 તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતો માટે શિક્ષિત યુવક યુવતીઓએ સવિશેષ રસ દાખવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવસારી જિલ્લામાં ત્યારે સરપંચ અને સભ્યોએ શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સરકારી કચેરીઓમાં કતારો લગાવી હતી. આ વર્ષે ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા ગત વર્ષ કરતા વધારે છે. નવસારી જિલ્લામાં 1000થી વધુ સરપંચ અને 5000થી વધુ સભ્યોએ ફોર્મ ભર્યા છે. કુલ 6,53,637 મતદારો આ તમામનું ભાવિ નક્કી કરશે. જે અમે કામ કર્યું છે એ લોકો મારાથી ઘણી સારી રીતે એ લોકો મારા હાથે વાતો કરે છે અને બેન તમે આગાડી વધતા રહો એવું એ લોકો ગામ લોકો ઈચ્છે છે. બીજું કે જે મોદી સાહેબે જે આપણે જે ગરીબ લોકો માટે જે બધી રીતે જે એ લોકો કામોનો આગાડી આપ્યું છે એવી રીતના હું ગરીબ લોકોને આગાડી વિકાસના કામો આપું એવી મારી ઈચ્છા છે. છેલ્લા 2 ટર્મથી અમારા ગામમાં સમરસ કરાવીને જે કામો થવા જોઈએ એ રીતના નહીં થાય, એમાં વાલા વિરોધ કરે. હું કોંગ્રેસ પાર્ટી તરફથી ફોર્મ ભરું છું.
દાંતા તાલુકામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને છેલ્લી તારીખે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા. દાંતાના પેથાપુર અને પાતળિયા ગામની ચૂંટણી અંતિમ દિવસોમાં રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે મામલતદારનું કહેવું છે કે બંને ગામની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જે બાદ હાઈકોર્ટના આદેશથી આ ચૂંટણી રદ કરાઈ છે. મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર કેશમાં જ નાણાંનો સ્વીકાર કરવામાં આવ્યો, જેને લઈને ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનોએ અહીંયા ફોર્મ ભરવા આવેલા મામલતદાર તથા તાલુકામાં, તો આ લોકોએ શરૂઆતમાં અમને કંઈક જાણ કરી નહીં, અને જ્યારે અમે ફોર્મ ભરવા આવીએ ત્યારે કે ભાઈ તમારે સ્ટે છે એવું કીધું. અમને લોકોને પાછા કાઢ્યા. દાંતા તાલુકામાં કુલ 46 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે. તેમાં 166 મતદાન મથકો આવેલા છે. સરકારશ્રી તરફથી 12મી ડિસેમ્બરના રોજ જાહેર રજા જાહેર કરેલ હોવાથી તારીખ 13મી ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં સરપંચના કુલ 148 ફોર્મ ભરાયેલ છે અને સભ્યોના 380 ફોર્મ ભરાયેલ છે, અને હજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ગ્રામ પંચાયત ચૂંટણી માટેની ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, ત્યારે અમરેલી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવા યુવા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલીના ગામોને વાઈફાઈ બનાવવા તેમજ કેશલેસ બનાવી નવતર ટેકનોલોજી રજૂ કરવી તેવા દાવા સાથે ઘણા યુવા ઉમેદવારોએ ફોર્મ ભરીને સરપંચ પદ માટેની દાવેદારી નોંધાવી હતી. છેલ્લા દિવસે અમરેલી મામલતદાર કચેરી તેમજ નાયબ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરવા માટે 15 જેટલા બૂથ બનાવવામાં આવ્યા હતા. દમણને કેશલેસ બનાવવા માટે દુનેથા પંચાયતમાં સેમિનાર યોજાયો હતો. દુનેથા ગામના લોકોએ ઉમંગભેર પ્રધાનમંત્રીના અભિયાનને સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. આ સેમિનારમાં આઈટી વિભાગના આશીષ ગર્ગે લોકોને કેશલેસ અંગે જાણકારી આપી હતી. સેમિનારમાં ગામ લોકોને નેટ બેન્કિંગ, ઈ વોલેટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ કેશલેસ વ્યવહાર કેવી રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ, દુનેથાના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી. આઈટી ડિપાર્ટમેન્ટના આશીષજી આવ્યા હતા. એમણે ગામ લોકોને, સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય બધા મળીને અહીંયા ભેગા થયા હતા અને એમને સરસ એવું ગાઈડન્સ આપ્યું કે લોકોને ઇઝીથી ઇઝી થઈ શકે આ ઇલેક્ટ્રોનિકના માધ્યમથી, મોબાઈલથી કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી 19 ડિસેમ્બર સુધીનું જે આપણને દમણ દીવવાસીઓને એક કીધું છે કે આ એક કેશલેસ કરવાનું દમણ દીવનું સપનું પૂરું થાય જલ્દી, એટલે એના અનુસંધાનમાં અમે બધા મળીને ભેગા થઈને એના અંદર કામ કરી રહ્યા છે. જૂની નોટો નાબૂદ થયા બાદ નાગરિકોને અગવડ ઓછી પડે તે માટે હવે ગુજરાતમાં લોકો કાર્ડથી પૈસાની ચૂકવણી કરી રહ્યા છે અને ધીરે ધીરે લોકો આ બાબતથી ટેવાઈ રહ્યા છે. બોટાદ જિલ્લામાં આ બાબતના ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યા છે. બોટાદમાં વેપારીઓ કેશલેસ ટ્રાન્ઝેક્શન અપનાવ્યું છે, તો પેટ્રોલ પંપ ઉપર નાગરિકોને સ્વાઇપ મશીન દ્વારા ₹2000ની રકમ પણ મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. બોટાદના વેપારી પ્રતિકભાઈએ પેટીએમની સેવાને યોગ્ય ગણાવતા પેટીએમથી જ વેપાર કરવાનું નક્કી કર્યું હતું. વેપારીઓએ પેટીએમનો ફાયદો જણાવતા કહ્યું હતું કે મોટી રોકડ લઈને જવામાં રકમ લૂંટાય તેનો ડર હોય છે, પરંતુ આ પદ્ધતિ સાવ નચિંત બનાવી દે છે. કમિશન કોઈ વસ્તુ લેવા નથી માંગતા અને કોઈ વસ્તુ કહેતા પણ નથી. શાંતિથી અને સભ્યતાથી મને કાર્ય વાળું છે જે કાંઈ એ કરી દે છે. એટીએમ અમારી પાસે એટીએમ HDFC નું એટીએમ સ્વાઇપ મશીન છે, તો માણસો આવે તો અમે ₹2000 એમાંથી સ્વાઇપ કરીને આપીએ છીએ. ખૂબ જ સારો છે, કારણ કે અમારે કેશ ઘરે લઈ જવી નહીં પડે. રાત્રે અમે કદાચ મોડા જઈએ તો અમારે જોખમ સાથે નહીં હોય, સીધું બેંકમાં અમે ટ્રાન્ઝેક્શન કરી શકશું. 24 કલાક અમારે બેંક અમારી સાથે જ થઈ ગઈ. બહુ સારી વસ્તુ છે યંગ જનરેશન માટે, આવતી પેઢી માટે, કે બધું ટેક્સેબલ થઈ જશે. કાંઈ તમારે બહાર તમને કોઈ છેતરી નહીં શકે એનાથી.
ગોધરામાં નાગરિકો કેશલેસ ચૂકવણી અંગે જાગૃત થાય તે માટે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ પહેલ કરી છે. યુનિવર્સિટી પોતાનું તમામ આર્થિક કાર્ય કેશલેસ બનાવવાનો નિર્ણય કર્યો છે. તે માટે પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાની કોલેજના એનએસએસના યુવાનો કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેની સમજ આપવા ઘેર ઘેર ફરશે. આ માટેનું માર્ગદર્શન આપવા ગોધરા ખાતે એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. સેમિનારમાં એસબીઆઈના અધિકારીઓ તથા આઈટીના તજજ્ઞોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ, એસબીઆઈ બડી, પેટીએમ જેવા મોબાઈલ વોલેટ અંગેની ટેકનોલોજીની માહિતી આપી હતી. દરેક ઘરે ઘરે ફરશે. પહેલા તો પોતાના જ પરિવારમાં સંપૂર્ણ કેશલેસ પેમેન્ટ અને ડિજિટલ બેન્કિંગની શરૂઆત થાય એના માટે એક સંકલ્પ કરશે અને એનો પ્રચાર પ્રસાર યુનિવર્સિટીની 108 એફિલિએટેડ કોલેજ છે, 5 જિલ્લામાં પ્રસારેલી છે. એમાં એનએસએસના કેડેટ દ્વારા આનો પ્રચાર પ્રસાર થશે. તમામ પરિવારના સભ્યો તથા મારા મિત્રો તથા આજુબાજુના તમામ લોકોને કેશલેસના ફાયદા જણાવીશ અને હું પૂરા ઇન્ડિયાને કેશલેસ ઇન્ડિયા તરફ, કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ અને ડિજિટલ બેન્કિંગ તરફ લઈ જવાનો પૂરતો પ્રયત્ન કરીશ. એનએસએસ યુનિટ તરફથી જે આ કેશલેસ પેમેન્ટ વિશે જે જાણકારી આપવામાં આવી છે અમને લોકોને, એનાથી ઘણા બધા ફાયદા અમને લોકોને થયા છે કે પેટ્રોલ પંપ પર अनेक डिस्काउंट्स આપવામાં આવે છે, જેમ કે 0.75%. उसके बारे में हम विद्यार्थियों को, टीचर को और कॉलेज के जो भी यहाँ आए हुए हैं उनको हम बताने जा रहे हैं. वित्त मंत्रालय की तरफ से जो अनाउंसमेंट हुई है, जो क्रेडिट कार्ड से पेमेंट करना है जिसमें आपको पेट्रोल पंप में सुविधाएं मिल रही है, 0.75% तक की छूट मिल रही है. रेलवे टिकट बुकिंग अगर करते हैं तो उसमें आपको 10 लाख का बीमा योजना उसमें दिया गया है. ઘણા બધા ફાયદા છે કે જેવી રીતે સ્ટુડન્ટો પોતાની ઓનલાઈન ફી બી ભરી શકે છે ઘરે બેઠા, સ્ટેટ બોડીથી શોપિંગ બી કરી શકાય છે, વીજળીનું બિલ બી ભરી શકાય છે. ઘણા બધા ફાયદા છે તે હું મારા કોલેજના વિદ્યાર્થીઓને તેના વિશે જણાવીશ, ગામડાઓના વ્યક્તિઓને પણ તેના વિશે જાણ કરીશ અને આ સપનાને સાકાર કરવા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારી કોલેજ અને અમારા ગામડાના બધા દરેક લોકો તેમને સપોર્ટ કરશે. દેશની સરહદો પર વીર જવાનો ખડે પગે છે ત્યારે આપણે નિરાંતની ઊંઘ માણી શકીએ છીએ. સર્જિકલ સ્ટ્રાઇક બાદ જવાનોનો જુસ્સો અને તેમના માટેના સન્માનમાં વધારો થયો છે, ત્યારે સાબરકાંઠામાં યોજાઈ રહેલા આર્મી ભરતી મેળામાં યુવાનોનો તરવરાટ પણ વધ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. 56ની છાતી અને કરોડોનો જુસ્સો, માં ભોમ માટે કંઈ પણ કરી છૂટવાની ઘેલછા, આ જ સ્વપ્ન લઈને હજારો યુવાનો પહોંચ્યા છે હિંમતનગરના સાબર સ્પોર્ટ સંકુલમાં, જ્યાં 8 થી 20 ડિસેમ્બર દરમિયાન આર્મી ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ વખતે બમણી સંખ્યામાં યુવાનો આવ્યા છે. पर जो आप बता रहे हैं ये भी एक पॉइंट हो सकता है कि भाई मीडिया में सर्जिकल स्ट्राइक के बारे में बहुत कुछ बोला जा रहा है और सरहद के बारे में, जवानों के बारे में जब बताया जाता है तो एक अंदर से फीलिंग आती है कि भाई मैं भी कुछ कर दिखाऊं. तो हो सकता है जो कैंडिडेट यहाँ आ रहे हैं उनमें ये हो, इसको तो ये पॉसिबिलिटी बहुत ज़्यादा है. इस बार काफ़ी रैली होने से पहले ही ये सब कुछ 2-3 महीने से, 2-1 महीने से चलता आ रहा है जब से ये रैली प्रोपगेशन हुआ है. बात कर रहे हैं जहाँ तक ये रैली और पिछली रैली का सवाल है तो इनके बीच में ये सारी प्रोग्रेस हुई है. जैसे आप सर्जिकल स्ट्राइक्स की बात कर रहे हैं तो हम उस पीरियड की बात कर रहे हैं जो इस रैली के पहले वाली और इस रैली की. तो डेफिनेटली मैं ये नहीं कहूँगा कि उसका इफेक्ट नहीं है, क्योंकि ये सर्जिकल स्ट्राइक्स की वजह से फौज की प्रेजेंस और फौज के बारे में बातें टीवी शोज में, इलेक्ट्रॉनिक मीडिया में, न्यूज़पेपर्स में काफ़ी होती हैं. तो उससे क्या होता है, जनरल माहौल बनता है जिससे बच्चों का, हमारे युवा वर्ग का रुझान फौज की तरफ बढ़ता है, लोगों की फौज के प्रति श्रद्धा जो है बढ़ती है और उसका भी वो दैट इज डेफिनेटली अ फैक्टर जिसकी वजह से इंक्रीज नंबर है. लेकिन जैसा कि पहले मैंने आपको बताया कि पिछले 2-2.5 साल में जो मैं अप ट्रेंड देख रहा हूँ वो अवेयरनेस बढ़ने और ज्यादा आप लोगों के सपोर्ट की वजह से संख्या में बढ़ोतरी हुई है. મેળાના 4 જ દિવસમાં 10,000થી વધુ યુવાનોએ ભાગ લીધો, તો સૌથી વધુ રજીસ્ટ્રેશન બનાસકાંઠાના યુવાનોએ કરાવ્યું છે, જે બાદ મહેસાણા અને સાબરકાંઠાના યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો સૌથી વધુ અરવલ્લીના ભિલોડા તાલુકાના યુવાનોએ આર્મીમાં જોડાવા ઉમેદવારી નોંધાવી છે. અમે અહીંયા બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યા છીએ, થરાદ તાલુકાનો વતની છું. અહીંયા અમને રનિંગ પૂરી કરી દીધી છે. અહીંયા દેશમાં અમને જોડાવાનો બહુ આનંદ છે. અહીંયા જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ એના બદલે અમને આનંદ બહુ થાય છે અને જોડાવાની બહુ ઈચ્છા થાય છે.
અને આગળની પ્રક્રિયા હવે બાકી છે. રનિંગ અમે पास कर दी. બહુ ઉત્સાહ है देश ની रक्षा કરવા માટેનો. आज यहाँ पे इंडियन आर्मी के जो भर्ती मेला था वहाँ से इंडियन आर्मी के जवानों ने हमें पूरा प्रोत्साहन दिया और हमको रनिंग करते हुए भी बार बार बताया जा रहा था कि ऐसे दौड़ने का और आगे ट्रेन करते हुए तो हम सभी ने पूरी तैयारी के साथ ये दौड़ पूरी की और इंडियन आर्मी में ज्वाइंट होने का जो सपना था वो पूरा करने में पूरी सहायता मिली आर्मी वालों की और हम यहाँ पर तक पहुंचे. સર્જિકલ સ્ટ્રાઇક બાદ યુવાનોનો ઉત્સાહ વધ્યો છે. ડોક્ટર, એન્જિનિયર બનવા તરફ દોડતા યુવાનો હવે દેશની સેવા માટે આગળ આવ્યા છે. આ ઉત્સાહ હજુ વધે તેવી આશા સેવાઈ રહી છે. દેવ ગોસ્વામી, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા. ભગવદ્ ગીતા જેવો ધર્મગ્રંથ જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. માનવ ધર્મની ફરજો, સિદ્ધાંતો, મૂલ્યોનો સાચો માર્ગ બતાવતો ધર્મ ભગવદ્ ગીતા છે. દર વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર ખાતે ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ગીતા જયંતિની ઉજવણી નિમિત્તે ગીતા પૂજન, ગીતા પાઠ, શ્રી કૃષ્ણના સ્મરણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી. પરમારે બ્રહ્મસૂત્ર ઉપનિષદ શ્રીમદ ભગવદ્ ગીતાની નકલ ઉપસ્થિતોને આપી હતી. ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ માટે હાલ સમગ્ર જિલ્લામાં ડુંગરદેવની પૂજાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એવું કહેવાય છે કે ડુંગરદેવની પૂજા ખેતીવાડી, ઢોરઢાંખર તથા બાળકો માટે ખૂબ જ અગત્યની છે. આથી ખેતીમાં તેમજ ઘરમાં સુખ શાંતિ માટે સયાજીભાઈ ઠાકર તેમજ રડિયાભાઈ ભગત જેવા આદિવાસીઓ 3 પેઢીથી આ પૂજા કરતા આવ્યા છે. तीन पीढ़ी विधि करूँ છું અને દેવગુરુ હતા. 3 પેઢીની વિધિ કરું છું. ખેતીની સુખ શાંતિની રસી બરકતની કંસરા હરેક ધાન્યની પૂજન કરું છું અને એની વિધિ પતાવું છું. ડુંગરદેવની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે અમારા ખેતીવાડી, અમારા બાળકો, ઢોર ઢાંખર એ બધાની સુખ શાંતિ માટે આ પૂજા કરવામાં આવે છે. સીમા સુરક્ષા દળની ઇન્ટર ફ્રન્ટિયર લોન ટેનિસ ટુર્નામેન્ટની ગાંધીનગરમાં શરૂઆત થઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ સ્વરૂપે બીએસએફ એફટીઆર ગુજરાતના પ્રમુખ સુનૈના તોમરે લોન ટેનિસનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ખેલદિલીથી કોઈ પણ રમત રમીએ તો આપણને સફળતા પ્રાપ્ત થાય છે. સીમા સુરક્ષા દળના પ્રતિસ્પર્ધીઓને શ્રીમતી તોમરે દળનું નામ વિશ્વમાં રોશન કરવા હાકલ કરી હતી. આ ઉપરાંત આ પ્રસંગે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીડીજી વિકાસ સહાય, આઈજી બીએસએફ શ્રી અજય કુમાર તોમર, વિશ્વના સ્કૂલ ટેનિસ ચેમ્પિયન મિસ વૈદેહી ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ગવર્મેન્ટ કચ્છના માલધારીઓની વેશભૂષા અને લોકજીવનને કંડારતી તસવીરોનું એક અનોખું પ્રદર્શન અમદાવાદમાં યોજાયું હતું. આગામી 14 ડિસેમ્બર સુધી આ પ્રદર્શન રવિશંકર રાવળ ભવન ખાતે ખુલ્લું રહેશે. પ્રદર્શનના ફોટોગ્રાફર પ્રજ્ઞેશ સચાવિયાએ કચ્છના માલધારીઓના ભાતીગળ પોશાક અને માનવ સહજ સ્વભાવને કેમેરામાં કેદ કર્યા છે. કચ્છનો માલધારી સમાજ તેમના આગવા પહેરવેશથી ઓળખાય છે, ત્યારે આ પ્રદર્શનમાં કચ્છી લોકજીવનની ઝાંખી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. પ્રદર્શન બહુ જ ફોટોગ્રાફીનું બહુ જ સુંદર છે. પ્રજ્ઞેશભાઈએ એમાં કચ્છના મેળાનું જે દ્રશ્ય લીધા છે બહુ જ સુંદર રીતે એના હાવભાવ અને બહુ જ સુંદર રીતે વર્ણન કર્યું છે અને આપણે આમ જોઈને અભિભૂત થઈ જવાય એવું છે. એ એવું વિચાર્યું છે કે કચ્છ પર તો ઘણા આર્ટિસ્ટોએ કામ કર્યું છે ફોટોગ્રાફ્સમાં અને પેઇન્ટિંગમાં જોયા છે મેં, પણ મારે એક આ લોકોના અંદર જે આંખોમાં ખુમારી છે, જે લાઇવનેસ છે, એ આપણે ખરેખર આપણે જે શહેરી લોકોના અંદર જે આંખોમાં જે એટલો ભાવ રહેતો નથી, એમની જે આંખોમાં
જે ખમીરવંતી કહેવાય ને, જે ધરતી ધરા આપણે, એ એમની પાસે ધબકતું દેખાય છે આંખોમાં જ. વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓની રુચિ વધે અને સંશોધન કરતાનો વિકાસ થાય તેવા હેતુથી અમદાવાદમાં નિર્માણ હાઈસ્કૂલ દ્વારા 2 દિવસીય એક સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 1200થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈને સાયન્સ ટેકનોલોજી આધારિત 450 જેટલા મોડેલ બનાવી મૂક્યા છે, જેમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ દ્વારા હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, વોટર સાયકલ, સબમરીન મોડેલ અને રોજિંદા જીવનમાં ઉપયોગની પ્રોડક્ટ્સ બનાવ્યા હતા. जब मैंने एग्जीबिशन देखा तो पेरेंट्स और सबको अच्छा लगा. पेरेंट्स को बायोलॉजी, फिजिक्स, केमिस्ट्री सबके बारे में अच्छा लगा. उनको इन्फॉर्मेशन मिली अलग अलग टाइप की और तो और हमको है ना कुछ नया करने का मौका मिला. उन्होंने हाइड्रोलिक ब्रिजेस, हाइड्रोलिक क्रेन्स, डीएनए स्ट्रक्चर, सुएज ट्रीटमेंट प्लांट, एक तो पॉपकॉर्न मेकर भी है और बहुत सारे ऐसे वर्किंग मॉडल्स रखे हुए उन्हें, वैक्यूम क्लीनर्स भी है. मुझे बहुत अच्छा लगा ये साइंस एग्जीबिशन में पार्ट लेने के लिए. इतने सारे लोग हैं और उन्होंने इतना सारा मेहनत किया. हमने भी मेहनत किया है पर इन्होंने हमसे भी ज्यादा मेहनत किसी ने किया होगा. और મુંબઈમાં ચાલી રહેલી ભારત ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ત્રીજી બેવડી સદી ફટકારી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચની ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ 631 રને ઓલ આઉટ થઈ ગઈ છે. વિરાટ કોહલી 235 રને આઉટ થયો તો આ પહેલા જયંત યાદવે સદી ફટકારી હતી, જોકે તે બાદ તેઓ આઉટ થયા હતા. ટીમ ઇન્ડિયાએ 231 રનની લીડ મેળવી છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ટીમ ઇન્ડિયા સામે નુકસાનીવાળો રહ્યો હતો. એક જ દિવસમાં 6 વિકેટે ભારતે ત્રીજા દિવસે ગુમાવી હતી, તો બીજા દિવસે 1 વિકેટનું નુકસાન ગયું હતું. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 400 રનમાં જ પૂર્ણ થઈ હતી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે 81મો જન્મદિવસ છે. લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રાષ્ટ્રપતિશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. આ ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર, ઉર્જા મંત્રી પિયુષ ગોયલ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિશ્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કરી રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામના પાઠવી છે. સુરતમાં યોજાયેલી સ્વચ્છતા અભિયાન રેલીને ભારત સરકારના ટ્વિટર હેન્ડલ પર સ્વચ્છ ભારત અર્બનમાં સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલી આ રેલીમાં શહેરીજનોને પોતાની આસપાસ રહેલી ગંદકીને દૂર કરી સ્વચ્છતા જાળવવા અંગેની અપીલ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મ્યુનિસિપલ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. ઓડિશામાં બીજુ પટનાયક રૂરલ હોકી ચેમ્પિયનશિપ ચાલી રહી છે. રાઉરકેલામાં હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો. આ પહેલા રેતી આર્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પૂરી બીચ ખાતે રેતીમાંથી અદ્ભુત કૃતિ બનાવી ભાગ લઈ રહેલી તમામ ટીમને શુભકામના પાઠવી હતી. રેતી ચિત્ર આર્ટિસ્ટે આ કૃતિની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સોશિયલ મીડિયા પર બરફ વર્ષાની કેટલીક અદ્ભુત તસવીરો શેર થઈ રહી છે. દ્રાસ અને કારગિલ સેક્ટરમાં બરફ વર્ષાથી પહાડો સહિત સમગ્ર કુદરતી વનરાઈએ સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા સુંદર દૃશ્યો સર્જાયા છે. अम्मी जान कहती थी कोई धंधा छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. जिसको तू धंधा बोलता है ना, क्राइम में बोल. धंधा बंद कर ले वरना सांस लेना भी मुश्किल कर दूंगा. गुजरात की हवा में व्यापार है साहेब. मेरी सांस तो रोक लोगे
लेकिन इस हवा को कैसे रोकोगे? બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ મૂવી રઈસનું ટ્રેલર રિલીઝ થયાના 3 દિવસમાં 2 કરોડથી વધુ દર્શકો યુટ્યુબ પર નિહાળી ચૂક્યા છે. આ ફિલ્મ 80ના દશકાની ગુજરાતની ક્રાઇમ સ્ટોરી પર આધારિત છે. ડિરેક્ટર રાહુલ ધોળકિયા અને પ્રોડ્યુસર ગૌરી ખાન, ફરહાન અખ્તરની આ ફિલ્મમાં શાહરૂખ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને માહિરા ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ આગામી 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.